એક વ્યક્તિ ઘણા દિવસોથી કબીરદાસજીને આ કામ કરતા જોઈ રહ્યો હતો. એક દિવસ તેમણે કબીરદાસને પૂછ્યું કે હું તમને ઘણા દિવસોથી જોઉં છું, તમે આખો દિવસ કપડાં બનાવતા રહો છો તો ભક્તિ ક્યારે કરો છો? કબીરદાસે તે વ્યક્તિની વાત સાંભળી અને કહ્યું, ચાલો પહેલા આપણે ફરવા જઈએ. આ સાંભળીને તે વ્યક્તિ કબીરજી સાથે ગયો. તેમણે રસ્તામાં એક સ્ત્રી જોઈ હતી. મહિલાના માથા પર પાણીથી ભરેલો ઘડો મૂકવામાં આવ્યો હતો અને તે ગીત ગાતી વખતે ચાલી રહી હતી. તેમણે ઘડો પકડ્યો ન હતો, પરંતુ ઘડો તેમના માથા પર હતો. ઘડામાંથી પાણી પણ છલકતું ન હતું. કબીરદાસજીએ તે માણસને કહ્યું કે આ સ્ત્રી ખુશીથી ગીતો ગાતી વખતે તેમના ઘર માટે પાણી લઈ જતી હતી. તેનું ધ્યાન તેમના ઘડા પર, તેમના ગીત પર અને માર્ગ પર પણ છે. તે એક સાથે 3 કામ કરી રહી છે. એ જ રીતે હું પણ મારું કામ અને ભક્તિ એક સાથે કરું છું. સંત કબીરદાસની શિખામણ જીવનમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો સંતુલન ખૂબ જ જરૂરી છે. પૈસા કમાઓ અને તેની સાથે ભક્તિ કરો. ભક્તિ મનને શાંત રાખે છે અને પૈસા કમાવાથી જરૂરિયાતો પૂરી થાય છે.